हम बैंकिंग 5 दिन की बैंकिंग के लिए कक्ष में आज यहाँ पर यूपी के बैनर के तरह इकट्ठे हुए हैं। जो हमारा हक है, हमारे स्वाभिमान की लड़ाई है, क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी है, डीएफएस हो, सरकार हो, इंश्योरेंस हो, फॉरेक्स हो, सब 5 दिन ही काम करते हैं हफ्ते में। जो हमारा हक है, हमारे समानता के अधिकार को हम पाने के लिए यहाँ पे अपने बच्चे की लड़ाई के लिए इकट्ठे हुए हैं। મારું નામ સંજીવ દલાલ, હું ગુજરાત બેંક વર્કર્સ યુનિયનનો વાઇસ પ્રેસિડેન્ટ છું અને યુનિયન બેંક એમ્પ્લોયઝ યુનિયન સુરતમાં જનરલ સેક્રેટરી. આજની હડતાલ કરવા માટેની મુખ્ય માંગણી એક જ છે ફક્ત કે વી ડિમાન્ડ 5 days બેંક. અમારી જોડે જ્યારે 2022માં સેટલમેન્ટ થયેલું છે ત્યારે એવી વાત થઈ હતી કે બાકીના 2 શનિવાર જે રજા આપવાની બાકી હતી આપી દઈશું. ફાઇનાન્સ સેક્રેટરીએ હજુ સુધી એને મંજૂર નથી કરી. એના બદલામાં અમે જ્યારે સમજોતા થયેલો હતો ત્યારે અમે એવું કીધું હતું કે બાકીના 5 દિવસ અમે 40 મિનિટ વધારે કામ કરશું. એટલે અમે કોઈ મફતમાં જે બીજો ને ચોથો શનિવાર ને સાથે પહેલો ને ત્રીજો શનિવાર રજા માંગી છે એ કોઈ મફતમાં નથી માંગી. વીકના 36 કલાક જે કામ કરવાનું છે અમારે કરવાનું જ છે, છતાં પણ સરકાર અમારી માંગણી માનતી નથી. તમે જોઈ શકો છો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ઘણી બધી સંસ્થાઓ બંધ રહી છે, ઇન્ક્લુડિંગ સેબી, એલઆઈસી, જનરલ ઇન્સ્યોરન્સ કંપની, સેન્ટ્રલ એક્સાઇઝ, વેટ, બધી ઓફિસો બંધ રહી છે, જેમાં લોકો પાસે કામ કરાવવા માટે કોઈ પણ ઓલ્ટરનેટ વસ્તુ નથી. જ્યારે બેંકો પાસે એટીએમ છે, ઓનલાઈન બેન્કિંગ સર્વિસ છે, બધું તો 24 કલાક ચાલુ રહી છે, છતાં પણ સરકાર માનતી નથી. જેથી અમે આજે યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ દેશની બધી પબ્લિક સેક્ટર બેંક આજે ફક્ત એક જ માંગણી માટે બંધ છે કે વી ડિમાન્ડ ઓનલી 5 days વર્કિંગ. માંગ નહીં સ્વીકારાય તો અમે અમારે જે નેતાગીરી કહે છે કે હજુ પણ કયું આંદોલન કરવું, તો એમના આદેશ અનુસાર અમે જે પણ આદેશ આવશે એ પ્રમાણે અમારા બધા બેંકના કર્મચારીઓ એ આદેશનું પાલન કરવા માટે બંધાશે. ડીએમ ચાવડા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં મંત્રી અને સાઉથ અમારી માંગણી 5 દિવસીય બેંકિંગ અઠવાડિયું લાગુ કરવાની માંગણી છે. 5 દિવસ લાગુ કરવાનું કારણ ફક્ત એટલું છે કે જ્યારે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી, સેબી, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જ્યારે ત્યાં બધી જ જગ્યાએ 5 દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય, તો ગવર્મેન્ટ બેંકમાં કેમ, ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કેમ? જેના કારણે 5 દિવસીય અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે. જેની સામે કામના કલાકોની વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક 40 મિનિટ, સોમવારથી શુક્રવાર 40 મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઈબીએ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે. જે વાટાઘાટો 2022 પછી ગવર્મેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એપ્રુવલ માટે મોકલવામાં આવેલા છે. આજે આટલો લાંબો સમય 3 વર્ષ, જે 3 વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી અને ગવર્મેન્ટ બેંકના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેથી 5 દિવસીય બેંકિંગ લાગુ કરવાની માંગણી સાથે આજે હડતાળ પાડવામાં આવી છે. માંગણી નહીં સંતોષાય અમારી એપેક્સ બોડી જે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ 9 યુનિયનો જે મળેલા છે તેના તરફથી જે કંઈ પણ આદેશો આપવામાં આવશે ભવિષ્યમાં તે તમામ આદેશોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે અને આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.